આખા ભારતનો પ્રવાસ કરેલો. ખૂબ નાની ઉંમરમાં એમનું શરીર ભલે શાંત થયું, પણ સનાતન સંસ્કૃતિના ભગવા ધ્વજને લહેરાવવા માટે થઈ અનેક સંતોએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. આ સાધુજનોએ, મહાપુરુષોએ પોતાની જીવનની આખી ધારા સમર્પિત કરી દીધી. એમાં એવી ઘટના બને છે, ઉત્તર પ્રદેશની યાત્રા એ સ્વામી વિવેકાનંદ છે. વિવેકાનંદજીનું જીવનનું એ ચરિત્ર મને એટલું બધું સ્પર્શે મારા ભાઈ બહેન. સ્વામી વિવેકાનંદ ભારત દેશનો ખૂબ પ્રવાસ કર્યો. કચ્છમાં પણ આવેલા, માંડવીમાં આવેલા, નારાયણ સરોવર, કોટેશ્વર 3 દિવસ રોકાણા. દરિયા કિનારે સાધના કરેલી. તે મંદિર પણ છે હજી પણ, તે સાધના સ્થળી. આખા ભારતનો પ્રવાસ કરેલો. ખૂબ નાની ઉંમરમાં એમનું શરીર ભલે શાંત થયું, પણ સનાતન સંસ્કૃતિના ભગવા ધ્વજને લહેરાવવા માટે થઈ અનેક સંતોએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. આ સાધુજનોએ, મહાપુરુષોએ પોતાની જીવનની આખી ધારા સમર્પિત કરી દીધી. એમાં એવી ઘટના બને છે, ઉત્તર પ્રદેશની યાત્રા એ સ્વામી વિવેકાનંદ છે. ત્યારે તો બધા ટ્રેનોની વ્યવસ્થા કેવી હતી? બધી બહુ ગતિ હતી નહીં ટ્રેનોમાં. આટલી બધી ટ્રેનમાં સ્વામીજી બેઠે છે, વિવેકાનંદજી, અને સામેની સીટ ઉપર એક શેઠિયો બેઠો છે. ગળામાં પહેરેલા દાગીના, કાનની અંદર ભરાવેલા અત્તરના પૂમડા, એના કપડા ચાળી ખાતા હતા. કે બહુ મોટો માણસ હતો. યાત્રાની શરૂઆત થઈ. પાણીનો કેન ભેગો છે, એના ભેગો તે સમયે જે વ્યવસ્થાઓ રહેતી હશે એ પ્રમાણે થોડીક વાર થઈને ગોળ પાપડીનો ડબ્બો કાઢ્યો, ખાવાનું ચાલુ કર્યું. વિવેકાનંદ પાસે તો પહેરેલ કપડાની જોડ હતી, બીજું કંઈ હતું નહીં. ગોળ પાપડી ખાધી પણ બાપુને આપી નહીં. મિત્ર, આપણે વિવેક કરીએ. અરે ટ્રેનમાં આપણે આજુબાજુમાં બેઠા હોઈએ ને, આપણી મર્યાદા હોય, આપણે બાજુવાળાને પૂછીએ કે તમે લેશો, ખાશો? આટલો તો વિવેક કરવો જોઈએ ને. વિવેક ન કર્યો. થોડીક વાર થઈને મમરા કાઢ્યા, થોડીક વાર થઈને લાડુ ખાધા. ખાય અને પછી બાપુ સામે જોયું ને, આ નાની ઉંમરમાં બાવા બની ગયા, ભગવા કપડાં પહેરી લીધા, હરામનું ખાવાનું તમને આદત પડી ગઈ છે. અમુક સલાહ બહુ આપે, પછી હરામના હાડકા થઈ ગયા છે ને એના કરતાં રૂષ્ટપુષ્ટ છો, મારે ત્યાં નોકરીએ લાગી જા, મારી પેઢીએ. આ બાવો બની ગયો, ભગવા કપડાં પહેરીને ફરે છે. જો ભૂખ્યો છો ને તું, કોણ આપશે તમને ખાવાનું? જો અહીંયા મોજ કરી જાય છે. આ બદામ વાળા બિસ્કિટ છે, ખાવા છે તારે? ન મળે તને. 3 દિવસની યાત્રા હતી અને 2 દિવસ સુધી વિવેકાનંદને પાણી પીવા માટે મળ્યું હતું. ઓલું બાથરૂમમાં આવે ને પાણી, એ પાણી પી લેતા હતા. બાકી ખાવા માટે અન્નનો દાણો નહીં એમની પાસે. શેઠિયો મોજ કરીને વળી ઘોરાડતો હોય, વળી હોઈ જાય. 2 દિવસ પછી ટ્રેન જ્યારે પોતાના મુકામ ઉપર પહોંચીને બપોરના 11:30 વાગ્યા હતા. વિવેકાનંદ પાસે તો કંઈ સામાન હતો નહીં, એટલે વિવેકાનંદજી ઉતરી અને રેલવેના પ્લેટફોર્મ ઉપર ભૂખના કારણે ચક્કર ચડતા હતા ને પ્લેટફોર્મના થાંભલાને ટેકો દઈ આંખ બંધ કરીને બેઠા. ને શેઠીઓ એને તેડવાવાળા નહોતા આવ્યા, એટલે એની રાહ જોતો પ્લેટફોર્મ ઉપર ઊભો છે. બરાબર 11:30 ને 11:45 થયા ને ત્યાં તો એક કંદોઈ, એક ભાઈ સજ્જન, હાથમાં થાળ લઈ, એના ઉપર રૂમાલ ઢાકેલો છે રેશમી, આવીને વિવેકાનંદ પાસે આવીને થાળ મૂક્યો, પગે લાગીને કીધું, બાપુ ભોજન કરી લે, આ તમારા માટે હું પ્રસાદ લઈ આવ્યો છું. વિવેકાનંદે કહ્યું, ભાઈ તમે કોણ? કે તમે ભોજન કરો બસ. તમને કોણે કીધું મને જમાડવાનું? કે મને મારા રામે કીધું છે. શેઠિયાના કાન ઊંચા થયા અને એણે પૂછ્યું કંદોઈને, ભાઈ તું આ બાવાને ખાવાનું કેમ આપે છે? એને જમવાનું આપે છે, એનું કારણ શું? ત્યારે જવાબ આપ્યો, કોઈ દિવસ મને દુકાને નીંદર ન આવે, પણ આજે 10:30 થયા ને, હજી તો સવારના દુકાન ખોલીને બેઠો કંદોઈ છું હું. મારી મિષ્ટાનની દુકાન છે, ફરસાણ બનાવું છું. હજી ગલા ઉપર બેઠો ને મને ઝોલું આવી ગયું, જોકું આવી ગયું. અને જોકામાં મને સપનું આવ્યું ને સપનામાં મને ભગવાન રામ દેખાણા. અને મારા રામે મને આજ્ઞા આપીને કીધું કે હે કંદોઈ, હમણાં 11:30 ટ્રેન આવશે ને ટ્રેનના ફલાણા ડબ્બામાંથી એક મહાત્મા ઉતરશે ને પ્લેટફોર્મ ઉપર થાંભલાનો ટેકો દઈને બાવો બેઠો હશે. મહાત્મા એ સાધુ, એ 2 દિવસથી ભૂખ્યો છે, મારો ભક્ત છે, એને તું જમાડી આવજે. આજ તારે આટલી સેવા કરવાની છે. મારી આંખ ખુલી ગઈ.
10:30 વાગ્યા હતા ને મેં તરત થાળની તૈયારી કરી. ભગવાન સપનામાં આવીને કહી ગયા. અને શેઠને કહે છે કંદોઈ, મને આ સાધુ જ સપનામાં દેખાણા હતા. ભગવાન રામની આજ્ઞાથી મારે આને જમાડવાના છે. અને વિવેકાનંદ આગળ થાળી મૂકી ત્યારે વિવેકાનંદની આંખના ખૂણા ભીના હતા. કંદોઈ પણ ભગવાનના પરમ ભક્ત વિવેકાનંદજીના ચરણોમાં પડ્યો હતો ને શેઠિયાની આંખના ખૂણા ભીના થયા. વિવેકાનંદે વિવેક કરીને શેઠિયાને કીધું, શેઠ હાલો ગરબા ગરમ, હું એકલો ખાતો નથી. ભારતનો સાધુ કોઈ દી એકલો ખાય નહીં, ખવડાવીને ખાય ને એને સાધુ કહેવાય. અડધું તમે ખાવ ને અડધું હું ખાઉં. ત્યારે પૂછ્યું કે તમારું ધ્યાન કોણ રાખે? કે મારું ધ્યાન મારો રામ રાખે છે. અને જેની સંભાળ જગતનો નાથ કરતો હોય ને એને કોઈ ચિંતા હોતી નથી.